કિશન ભાઈઓ, આપણી પાસે જે ઘાસ છે એ સારામાં સારું છે. એને તમારે વારંવાર વાવવું નહીં પડે, અને એકવાર વાવવાથી તમારો ઘણો બધો જે ટાઈમ છે એ વાવેતરમાં અને બચશે, પ્લસ ખર્ચો પણ બચશે. તો આ જે છે એ થૂંભળાવાળું થાય છે અને 3 થી 5 ફૂટ સુધીના આનું પાંદ હોય છે. તો પશુઓ માટે ખાસ લીલા ઘાસચારા માટે આનો તમે ઉપયોગ કરી શકો. તો સારું એવું બિયારણ છે. આને લેવા માટે તમારે આવવું પડશે ખેડૂત હાટ, કમળાપુરમાં જે શોપ છે આપણી ખેડૂત હાટ ત્યાં. અને ઓનલાઈન તમારે મગાવવું હોય તો આપણો મોબાઈલ નંબર છે 86 90 90 13 13. આ મોબાઈલ નંબર ઉપર તમે કોલ અથવા મેસેજ કરી ઓનલાઈન તમારે ત્યાં મગાવવું હોય ત્યાં તમે મગાવી શકશો. પશુઓ માટે લીલા ઘાસચારા માટે મસ્ત મજાનું જે બિયારણ છે એ આપણી પાસે અવેલેબલ છે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માંડવીના દાણા શું બનાવવાનું છે? કઢી. કઢી બનાવવાની છે, દેશી કઢી. મ્યાઉ. હેઠું મેક દે, મેક દે, હેઠું મેક દે. ધીમે હો. હું શું કરી દો એકવાર, હું શું કરી એકવાર, હું શું કરી એકવાર. હવે મેક તો હા મેક. બંધ કરી દેતા. જે બિયારણ છે એ બિયારણ આપણે પશુઓ માટે લીલો ઘાસચારો જે આપણે વારંવાર છાંટી અને વારંવાર આપણે બિયારણનો ખર્ચો ના સડે અને વારંવાર આપણે વાવવાની જે ખેતી ખર્ચો છે એ બસે, એના માટે આને તમે ઉપયોગ કરી શકો. તો પશુઓ માટે પાતળો જે દાંડલી હોય છે એ પાતળો થાય છે, પ્લસ 3 થી 5 ફૂટ સુધી આની પાનની લંબાઈ થાય છે. અને વારંવાર આપણે વાવેતર ન કરવું પડે અને લાંબા સમય સુધી વાઢ આવે અને થૂંભળાદાર થાય છે. તો આને આપણે તોડી નાખ્યું છે ત્યારે, અને હવે આપણે જોઈએ બિયારણ કેવું બિયારણ નીકળે છે. જો આ છે પશુઓ માટે ખાસ સારો લીલો ઘાસચારો ખવડાવવા માટે